રાજકોટ શહેરના જાણીતા નીલકંઠ જ્વેલર્સમાં સોનાના કિંમતી દાગીનાની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। જ્વેલર્સના માલિક જ્યારે સોનાના દાગીનાના જથ્થાની ગણતરી કરી રહ્યા હતા ત્યારે અમુક ઘરેણાં ઓછા હોવાનું માલુમ પડ્યું હતું। આશંકા જતા સંચાલકોએ પેઢીમાં લગાવેલા સુરક્ષા કેમેરાના દ્રશ્યો તપાસ્યા હતા, જેમાં એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી કર્મચારીની નજર ચૂકવી અત્યંત ચાલાકીથી દાગીનાની ચોરી કરતી સ્પષ્ટ નજરે પડી હતી। આ અંગે વેપારીએ તુરંત જ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એ ડિવિઝન પોલીસની ટુકડીએ ટેકનિકલ દેખરેખ અને બાતમીદારોના નેટવર્કની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસની સઘન કાર્યવાહીને પરિણામે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો। પોલીસે આ ગુનામાં સંડોવાયેલી સોનલબેન સોલંકી નામની મહિલાની અટકાયત કરી છે। તેની પાસેથી ચોરી કરવામાં આવેલા સોનાના પેન્ડલ તથા 2 જોડ કાનની બુટ્ટી સહિતનો તમામ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે। મહિલાએ કયા સંજોગોમાં આ ચોરીને અંજામ આપ્યો તે દિશામાં પોલીસ હાલ પૂછપરછ કરી રહી છે। શહેરમાં વધી રહેલી ઘરફોડ અને દુકાન ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસની આ ત્વરિત કામગીરીની વેપારી આલમમાં પ્રશંસા થઈ રહી છે। નીલકંઠ જ્વેલર્સના માલિકે પોલીસની તત્પરતા અને ઝડપી ન્યાયિક પ્રક્રિયા બદલ એ ડિવિઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। પોલીસ વિભાગે પણ વેપારીઓને સાવચેતી રાખવા અને આધુનિક સુરક્ષા પ્રણાલી અપનાવવા અનુરોધ કર્યો છે। આરોપી મહિલા વિરુદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ ધ્રુવિત ધોળકિયા છે। પેલેસ રોડ ઉપર નીલકંઠ જ્વેલર્સ નામનો મારો સોના ચાંદીના દાગીનાનો શોરૂમ આવેલો છે। ગઈકાલે 2 લેડીઝ મારે ત્યાં આવી અને અમારા સ્ટાફની નજરચૂક કરી અને એક પેન્ડન્ટ સેટ, જેમાં એક પેન્ડન્ટ અને 2 બુટ્ટીની ચોરી કરેલી હતી। આ બાબતે મેં એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલી હતી અને ત્યારબાદ એ ડિવિઝનની ટીમે બહુ સરસ કામગીરી કરી અને મુદ્દામાલ પૂરેપૂરો કબજે કરાવી દીધેલો છે। તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું।